મિત્રો હું રાજ વ્યાસ આપ સૌની YouTube ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે બોર્ડના 2025 માં લેવાયેલા વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। આ વિડિયો લેક્ચરની અંદર આપણે વિભાગ A નું સોલ્યુશન કરીશું, ત્યારબાદ બીજા વિડિયોની અંદર વિભાગ B, વિભાગ C અને વિભાગ D એ પ્રમાણે સેક્શન વાઇઝ વિડિયો આપણે આ ચેનલ ઉપર મૂકીશું। ત્યારબાદ પેપર સેટના પ્રશ્નપત્ર 2 થી લઈને 6 સુધીના બધા જ સેક્શનનું આ વિડિયો ઉપર આ ચેનલ ઉપર આપણે સોલ્યુશન મૂકીશું। જો આપ સૌને આ વિડિયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે સમય ન બગાડતા પ્રશ્ન નંબર 1 શરૂ કરીએ। ખોરાક રાખતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે સ્ક્રીન ઉપર તમે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અને એના ઓપ્શન જોઈ શકો છો। તો આની અંદર જવાબ આવશે બી, બળતણનું સંપૂર્ણ દહન થતું નથી। પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે વિદ્યાર્થી મિત્રો જે સૂચકની એસિડ કે બેઝિક માધ્યમમાં સુગંધ બદલાય તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, વેનીલા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3, 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો 1 એમ્પિયર બરાબર થાય 10⁶ માઇક્રો એમ્પિયર। તો હવે અહીંયાથી તમે 1 માઇક્રો એમ્પિયર કરો તો 10⁶ ક્યાં જશે? 1 ના છેદમાં એને તમે ઉપર લાવો તો અહીંયા થશે 10⁻⁶। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 10⁻⁶ એમ્પિયર, ઓપ્શન એ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4, મનુષ્યના ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે। ફેફસા એ વિદ્યાર્થી મિત્રો શ્વસન, ઓપ્શન ડી, શ્વસન સાથે સંકળાયેલા છે। પ્રશ્ન નંબર 5, મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે, આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવશે ઓપ્શન એ, મોતિયો। અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે। વિદ્યાર્થી મિત્રો અરીસાની સામે આપણે કોઈ પણ જગ્યાએ ઊભા રહીએ એમ છતાં આપણું પ્રતિબિંબ જો ચત્તું મળે તો આ અરીસો હોય આભાસી। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સોરી, બહિર્ગોળ, ઓપ્શન સી આવશે આની અંદર। ડી ની અંદર સમતલ અથવા બહિર્ગોળ એમ 2 ઓપ્શન આપેલા છે, તો આનો જવાબ આવશે ઓપ્શન ડી। સમતલની અંદર પણ બેટા પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું મળશે અને બહિર્ગોળ અરીસાની અંદર પણ પ્રતિબિંબ આભાસી અને ચત્તું મળશે। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓપ્શન ડી આનો જવાબ આવશે, સમતલ અથવા બહિર્ગોળ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પ્રશ્ન નંબર 7 ની અંદર પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો 0.02% જવાબ આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા 8, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ઓપ્શન આપેલા છે, એન્ડ્રે મેરી એમ્પિયર, એલેક્ઝાન્ડ્રો વોલ્ટા, જ્યોર્જ સિમોન ઓહમ। તો આમાં જવાબ આવશે એલેક્ઝાન્ડ્રો વોલ્ટા। પ્રશ્ન નંબર 9, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે। વિદ્યાર્થી મિત્રો અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં, તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે લેક્ટિક એસિડ। પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સ્નેલ। પ્રશ્ન નંબર 11, લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો લેન્સનું સૂત્ર દરેક જણાના મોઢે હોવું જોઈએ, 1/v - 1/u = 1/f। આ થશે વિદ્યાર્થી મિત્રો લેન્સનું સૂત્ર। જોડે જોડે અરીસાનું સૂત્ર, તો 1/u + 1/v = 1/f। પ્લસની નિશાની હોવાથી u અને v ને તમે આગળ પાછળ લખી શકો, પણ લેન્સની અંદર માઇનસની નિશાની હોવાથી v હંમેશા આગળ જ આવશે, એને ઉલટાવી શકાય નહીં। ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 12, સિન્નાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે। સિન્નાબારનું અણુ સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો HGS। સિન્નાબાર
એનું અણુસૂત્ર થશે HGS. ક્યારેક જો આનું રાસાયણિક નામ પૂછાય તો મર્ક્યુરી સલ્ફાઇડ પ્રશ્ન પૂછી શકે. રાસાયણિક નામ પણ આપણને આવડવા જોઈએ, મર્ક્યુરી સલ્ફાઇડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા. પ્રશ્ન નંબર 13, સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. સાચું. પ્રશ્ન નંબર 14, જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે. ખોટું. વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય તો એ છોકરો બનશે. જો એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય તો તે છોકરી બનશે. 15 નંબરનો પ્રશ્ન, તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. સાચું. પ્રશ્ન નંબર 16, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે તેમાં હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે. ખોટું. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં વિદ્યાર્થી મિત્રો ઘટાડો થશે. ત્યારબાદ નીચે છે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્નોના માગ્યા મુજબ જવાબની અંદર પ્રશ્ન નંબર 17, માનવ શરીરમાં કયો અંતઃસ્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 17 ની અંદર જવાબ આવશે થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ. થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. જો એની ઉણપ સર્જાય તો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય અને ગોઈટર નામનો રોગ થાય. પ્રશ્ન તમને નેક્સ્ટ યર બોર્ડમાં 2026માં પણ પૂછી શકે કે ભાઈ થાઇરોક્સિનની ઉણપથી કયો રોગ થાય? તો ગોઈટર થશે. ચલો પ્રશ્ન નંબર 18, સ્ક્રીન ઉપર પ્રશ્ન આવી ગયો છે, તમે જોઈ શકો છો. જો લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે તો કયું લક્ષણ પહેલા પ્રાપ્ત થયું હોય? તો વિદ્યાર્થી મિત્રો જે લક્ષણ ઓછા પ્રમાણમાં જોવા મળે એ પછીથી પ્રાપ્ત થયું હોય, આપણને પહેલા ઉત્પન્ન થયું હોય એવું કીધું તો કયું આવશે? લક્ષણ બી. પ્રશ્ન નંબર 19, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે રાતો રંગ. એનું પ્રમાણ ઓછું હોય માટે ઓછો વળ્યો હોય. વધારે કયો રંગ વળે એવો જો પ્રશ્ન પૂછાય તો જાંબલી રંગ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એનું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો I = Q/T. વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ ઉપર આપણે તમામ ચેપ્ટરના ક્વિક રિવિઝનના વિડીયો મૂકેલા છે. જો તમને કોઈ પણ ચેપ્ટરનું ક્વિક રિવિઝન કરવું હોય તો એકવાર આપણા પ્લેલિસ્ટની મુલાકાત જરૂરથી લેશો. 100% તમારા મોટા ભાગના ડાઉટ એ વિડીયો લેક્ચર જોવાથી સોલ્વ થશે. નેક્સ્ટ 21મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હવે જો આ બે જોડકા આપેલા છે, સ્ક્રીન ઉપર તમને દેખાશે, સાઇટોકાઇનિન અને જિબ્રેલિન. તો વિદ્યાર્થી મિત્રો સાઇટોકાઇનિન અંતઃસ્રાવ વનસ્પતિમાં જોવા મળતો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે, જેનું કાર્ય શું છે? અહીંયા ઓપ્શન આપેલા છે A, B, C. એની અંદર આપ્યું છે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય, પર્ણ કરમાઈ જવાની ઘટના, બિલકુલ ખોટું. અને C આપ્યું છે કોષ વિભાજનને પ્રેરે છે. તો વિદ્યાર્થી મિત્રો સાઇટોકાઇનિનની અંદર આવશે કોષ વિભાજનને પ્રેરે છે. ત્યારબાદ આવશે જિબ્રેલિન. જિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 23, જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઉત્પાદકો. ઓપ્શન બી. જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને કહેવાય તૃણાહારી. ઓપ્શન એ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 24 પ્રશ્નોનું આપણે અહીંયા સોલ્યુશન જોયું. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું વિભાગ બી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.